બાપા તમારું નામ શું છે? હર્ષિભાઈ. કોડીનારની બાજુમાંથી જો બરાબર. તો તમે કઈ કઈ પ્રોડક્ટ આપણી વેસ્ટીજ કંપનીની વાપરી છે અને શું રિઝલ્ટ મળ્યા તમને? અચ્છા, ગ્રેન્યુઅલની ખાતરની. એ વાપરી. હા. અને પછી પાછી 2 બોટલો આપી. બરાબર. એ 2 બોટલો વાપરી. બરાબર. પછી આમાં કોઈ જાતની જંતુ કંઈ આવી નથી, કોઈ જાતની પણ જંતુ અત્યારે નથી આમાં. બરાબર બરાબર. ઈયળ બહુ આવી જતી. અચ્છા. અને ઝીણી ઝીણી જંતુ બહુ ઉઠતી પણ ક્યાંય ઉઠતી નથી. બરાબર. એટલે 2 દાન પાછી સાટી તો આનું રિઝલ્ટ બહુ સારું છે. બહુ વાંધો નથી. હું મારે પહેલાં પણ મેં લીધી હતી. ઓકે. 2 વર્ષ. પણ એ ત્યારે એમ નહીં કે કંપની આ પ્રમાણે દવાઓ પણ દવા બહુ સારી છે એટલે એમ થયું કે વાંધો નહીં. બરાબર. અચ્છા, ઘઉંમાં મેં વાવેલા, મગમાંય વાપરેલી. બરાબર. મગમાંય રિઝલ્ટ સારું આવ્યું. બરાબર. બહુ વાંધો નથી આવતો, કોઈ જંતુ નથી આવતી. આ દવાનો ખાસિયત એ છે કોઈ જાતની જંતુનાશક દવા સાચવાને આવતું નથી. બરાબર બરાબર. ઈયળ કે ઝીણી ઝીણી જંતુ કે કોઈ જાતની હોય જો આમાં કોઈ ઉઠતી જ નથી અત્યારે. બહુ કંઈ વાંધો નથી. બરાબર. તમારા હેલ્થમાં ઇસ્યુ હતા જે? એ ભરતભાઈ. ઓકે. અહીંયા આપણે સારાવાળા. બરાબર. એમણે તમને દવા આપી જે ઢીંચણના દુખાવા છે, બરાબર, અને કામ પ્રોપર નહોતા કરી શકતા. તો આપણી વેસ્ટીજની સપ્લિમેન્ટ વાપરવાથી તમને કેટલી રાહત છે અત્યારે? મને રાહત બહુ જ છે. અત્યારે મારા જે આ પગું છે ને બહુ દુખતા. અચ્છા. હું તે મગફળી નેતતા કામ કરતા હોય ને ત્યારે બેહાતું નહીં. બરાબર. આ પગું સીધા કરવા પડતા પણ અત્યારે એ પ્રોબ્લેમ નથી. બરાબર બરાબર. બહુ સારું થઈ ગયું મને. કેટલો ટાઈમ થયો તમે દવા લીધી? એને 15 દિવસ થયા. 15 દિવસ થયા. એટલે રેગ્યુલર તમે લેતા હશો એટલે તમને સારું રિઝલ્ટ મળ્યું. કંઈ ઘટે નહીં. સરસ સરસ. પછી સાબુમાં બહુ સારા જે લીમડાનો સાબુ છે ને અમારા બાળકને ફોડકા થઈ ગયા આખા ચહેરા ઉપર. બરાબર. તો અત્યારે એને ફોડકા પણ નથી. હા. અને જે કોલગેટ આવે ને હા કર્યું નીકળતા મારે. અચ્છા. એ કોલગેટ વાપરીએ ને ત્યારના કર્યું પણ બંધ થઈ ગયા. અચ્છા. અને બહુ રિઝલ્ટ સારું છે. આ કંપની કેટલા વર્ષથી આમાં તમે કામ કરો? હું ઘણા સમયથી છું. કંપની 21 વર્ષથી ચાલુ છે. બરાબર. એટલે 21 વર્ષથી ચાલુ છે ને આ રીતે રિઝલ્ટ આપે છે એટલે લોકો વાપરે છે. બરોબર. બાકી જો રિઝલ્ટ ન આપતી હોય તો ક્યારની કંપની બંધ થઈ ગઈ હોય. બરાબર છે. એટલે તમે પ્રોડક્ટ વાપર્યા, ખેતીના વાપર્યા, હેલ્થના વાપર્યા અને ઘરમાં બાળકોને બી સાબુ, ટૂથપેસ્ટ ને બધું વપરાયું તો એકંદરે બધાને સારા રિઝલ્ટ મળ્યા છે. રિઝલ્ટ સારા છે. અમે કોઈને વાત નથી કરી. એનું કારણ છે કે અમારે જે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને વાત ન કરાય અને કોઈને ભરમાવવા અને પૈસાનો દુરુપયોગ થાય એવું અમને આવડતું નથી. હું તો 2 વર્ષથી વાપરું. બરાબર. અત્યારે મેં કોઈને વાત નથી કર્યું. કારણ કે અત્યારે આ જે કંપનીવાળા બારોબારના જે તે આવે અને છેતરપિંડી કરે અને ખેડૂતોને હેરાન કરે. બરાબર. તો એ અમને બહુ ખાસ નહીં અને માન કરીને બિચારા ઘરનું ભરણ પોષણ કરતા હોય. ખોટી રીતે દવાઓમાં રૂપિયા વયા જતા હોય. તો માણસને અત્યારે શું છે કે ઘર ચલાવવાને પણ બહુ મુસીબત છે. તો ખેડૂતો કેમ નભી શકે? અને પોષણ ભાવ નથી મળતા. અત્યારે મગફળીના ખાલી 1000 રૂપિયા, 900 રૂપિયા, 600 રૂપિયા મગફળી પડાવી લે અને આમાં કંઈ સરકાર છે, સરકાર રાખે કદાચ 1400-1500 જો સરકાર રાખે તો એમાં વારા નથી આવતા. અને વારા કદાચ આવ્યા તો એમાં બહુ હેરાનગતિ છે. તો હવે આમાં અમારે કરવું શું? ના સાચી વાત છે. આવા જો કંપની સારી હોય અને કંઈક લાભ થતો હોય તો અમારે કંઈ વાંધો નથી. બરાબર છે. બરાબર. અને પાછળ બી તમે જોઈ શકો છો કે એમની શેરડીનું બી ઉત્પાદન કરી રહ્યા છે. એમના છોકરા છે અત્યારે કામ ચાલુ જ છે. બરાબર. એટલે તમામ જે ઉત્પાદન લેતી વખતે આપણી વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટ વાપરી રહ્યા છે ને બહુ સારા રિઝલ્ટ મળ્યા છે. ઓકે દોસ્તો, તો તમામ ખેડૂતોને નિવેદન છે, આગ્રહ છે કે વેસ્ટીજ પ્રોડક્ટ તમે વાપરવાનું ચાલુ કરો. કેમ કે તમારા ખર્ચમાં બચત થશે. વધારે પડતી જે આપણે ખોટી જંતુનાશક દવાઓ નાખીને આપણા જે ઉત્પાદનની અંદર જંતુનાશક વસ્તુ આવે છે તો એ પણ નુકસાન કરે છે. એટલે એના પણ આપણે ફાયદો લઈએ છીએ. બરાબર. તો થેન્ક યુ સો મચ. વિશ યુ વેલ્થ.